કેમ છો મિત્રો બધાય? તો તમને આજે શનિદેવના દર્શન કરાવવાના છે વિડીયોની અંદર. અને અમે આજ 3 ગામ ફર્યા છીએ. વરસાદ આવ્યો રસ્તામાં અને જગ્યા ખૂબ સુંદર છે. તો આ મંદિર ક્યાં આવેલું છે, શું છે, બધું તમારે જોવું હોય તો વિડીયોમાં આગળ બન્યા રહેજો. અને આજ તો વરસાદે અમને ખખેરતા અમે રહી ગયા અને મોરલાઈ બોલે છે ને એવું બધું છે. તો આ વિડીયો આખો પૂરો કરો, મજા આવશે. તો ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો બધાય મિત્રો? તો આજે જો આપણે સવારમાં નીકળી ગયા છે ગાડી લઈને. કઈ બાજુ ખબર? તારા મામાન્યા બેટા. તો અમે આજે જઈશું ખુશીના મામાન્યા. ટોટલ 4 જણા સહી, પણ ગાડીમાં કઈ નથી દેખા. હું ભગતને એકને બેહાડ્યા છે 4 વ્હીલમાં રવની સુધી, અને હું ને ખુશીને ગાડીમાં સહી. તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને હું ઘડીક ફોન મૂક દઉં, ખાડો આવે છે તમે જોઈ શકો. તો ભાઈ રસ્તામાં અમારા કોઠાવાળા માં ખોડિયાર, જેના પરચા અપરંપાર છે ભાઈ. અને તમે આજુબાજુનું વાતાવરણ અમારા ધંધુહરનું તમે જોઈ શકો છો. અને મિત્રો દર ચોમાસામાં છે ને આપણે અહીંયા વરસાદ થાય ને એટલે કઈડે આ રસ્તા ઉપર પાણી હોય. વાત માનતો કઈડે પાણી હોય. જ્યાં બધા ખેતરો તો છે ને આખા ભરાય ભરચક. અને એના વિડીયો જૂના મારા ચેનલની અંદર પડ્યા છે, તો તમે જોઈ લેજો. કદાચ ચોમાસામાં રિટર્ન તમને જવાનું મન થાય. અને રસ્તો આખો છે ને ભાઈ ખરાબ છે, એટલે ભગતને બેહાડી દીધા એમાં મેં. તમે વાત માનશો, જો આ રસ્તો આવ્યો ને આથી બેકાર રસ્તો આગળ છે ભાઈ. પાણી ભર્યા છે ગોઠણે, પણ એનું શૂટ કરવા હું જઈશ ને તો ગોથું મારી જાય એવો પ્રશ્ન છે. હાલો તો આગળ મળીએ. આપણી છે ને ગાડીમાં કંઈક પાણી અડી ગયું છે, તો થોડું ઘણું જોઈ લઈ. આને પાણીની જ કાંઈ થાય છે. જ્યાં હોય ને આપણે પાણી કોઈ દી ના ખોટ્યા ભાઈ. આપણે આ રસ્તા બેકાર થઈ ગયા ને મમ્મી. એ તો પાણી કાંઈ કેવી થાય. તો પેલા આપણે છે ને જરાક પાવર જોઈ લઈએ. પકડો ના હાલ છે બરાબર. તું પાણીમાંથી આમ રે, કપડાં બગડી જાય. ધોવાડા નીકળે છે ક્યાંક થેલા. એ તો ગાડીમાં ઓલું તો અધેર છે વારો આવે નહીં. પાવર હું ઓલો વારો તો અધેર છે. હવે આપણી ગાડી સ્ટાર્ટ થઈ ગઈ, બીજું કાંઈ નહીં. પણ ટોપીમાં પાણી અડી ગયું છે, એના હિસાબે બંધ થઈ ગઈ છે. અને આગળ આપણે હવે ધીમે ધીમે જઈએ. ભગતની ગાડી તો આગળ નીકળી ગઈ છે, તો આગળથી પેટ્રોલ નાખી દઈ અને ભાગી. હાલો પેટ્રોલ પંપે મળીએ. રવની પોગી ગયા છે. ખુશીને એક ચોકલેટ દઈ દીધી મમ્મીને, જેલી મીઠું મોટું કરી લીધું આમ જો. અને ઓલો હામી મકાનની પાછળની સાઈડ છે ને, ચોમાસામાં ત્યાંથી પાણી ભરાય ને ભાઈ, તો એ રસ્તો આમ બંધ થઈ જાય. બરવાળાને રવનીને જે રસ્તો જોડે છે વંથલી વાળો. આપણે અહીં ઊભી ગયા, ભગત આવે એટલે ભગતની ગાડીમાંથી ઉપાડી લઈએ. પછી હાલ તો મિત્રો ફાઇનલી ભગતની આવી ગયા છે. તમે જુઓ 4 વ્હીલ આવી ગઈ છે, અને આમાંથી ભગતને આપણે ઉપાડવાના છે. જો પછી દાદા આવી ગયા. તો ભગતને અહીં સુધી મેરુભાઈ લિફ્ટ આપી દીધી હતી. આપણા ઘરની બાજુમાં રહેતા, અત્યારે આપણે મકાન ફેરવી નાખ્યું છે. તો ભગત આવી ગયા. હવે આપણી 4 સવારી નીકળી ગઈ છે. તો ખુશી, હું, ભગત અને મમ્મી એ કહીને આપણે 4 જણા બેસી ગયા છે ઢળભળાટી. અને અમારો ગાડીની મતે ધન્યવાદ દેવો પડે, કારણ કે બધા નરેડી જેવા છે. એટલો વજન છે તો ગાડી ધબધબાટી હાલે છે. આપણે રવનીની બહાર નીકળી ગયા અત્યારે. અને જોવો તમે વાતાવરણ કેવું છે કાંઈ ઘટે. તો ભાજીના વાવેતર તો આ વખતે બહુ વધારે છે ને કપાસ ઓછો દેખાય. તો હવે આપણે સીધે હમઠિયારા બ્રેક કરવાની થાય, કારણ કે ઘડીએ મોબાઈલ કાઢવો મને નથી પોહાય એમ 4 જણામાં. સીધા હમઠિયારા મળીએ હવે. વાઇટકો માખણનો ભરી દીધો આખો, અને ખુશીએ માખણ ચાલુ કરી દીધું છે. ડાયરો આખો બેઠો ગયો. બા શૈલા કાકા ભગત આમ બેઠા છે. આમ રાંધવાનું કામ હાલે. રવિના બેન રાંધે છે. તો આપણે ચા પાણી પી લીધા છે ને હવે અહીંથી મજેવડી નીકળવાના છીએ આપણે. વરસાદ છે નહીં તો વહેલા હેરા. જો ઓલો કાનો જો ઓલો હું તો ઘોડિયામાં
અને જો વિજયભાઈ જો વાહે ઉભા છે. તો એ હમણાં ફેસબુકમાં વેચા છે, સપોર્ટ કરજો ભાઈ, કામ બહુ સારું છે. જૂનો ખેલાડી કોણ છે એ તો કે જૂના ખેલાડી છે આપણા ભાઈ, અને એના ભેરા આપણે છે ને હમણાં સ્પોન્સર વિડીયો ચાલુ કરતા એનું કામ બહુ સારું છે. એજન્ટ કોઈ ત્યારે આપણે વિડીયો બનાવશું. બોલો તો ફૂફાળા મારે અંદર રહી. ચાલો આપણે આગળ નીકળવું છે અને મળીએ આગળ કોણ આવે છે. તો ભાઈ આપણા સ્પટજરાથી નીકળી ગયા થઈ, હાથખોડી ને હરમતિયાની બાજુ થઈ, નાગલખડા ને નાની માળ થઈ, મોટી માળ, ઉગતિયા, મજવડી આપણે મુકાવાનું છે. પણ પાટણવાળીના ડુંગરમાંથી વરસાદ અત્યારે ચાલુ છે અને રસ્તો હું ફરવો અમે જ્યાંથી ગયા ને ત્યાંથી બેકારના પેટનો હાવ હતો ભાઈ. અને આ રસ્તામાં તો છે ને તમે હાલી લઈ ના આવતા કોઈ દી, પણ અમારે આજ આમ ના છૂટકે મજવડી ઉપર હાંકવી પડે એમ છે, એટલે અમે આજુ નીકળ્યા છીએ. બાકી આ તો કાંઈ નથી, આ તો ટ્રેલર છે. આ બાજુ મોબાઈલ હાથમાં લેવા એવો હતો એટલે મેં મોબાઈલ કાઢ્યો. અને વરસાદનું મંડાણ પણ થઈ ગયું છે, તો આપણે છે ને હવે સીધા મજવડી મુકાવાનું થાય છે. પ્રિયાબેનની આમ મનસુખ મામાની જવાનું થાય છે. તો હાલો નીકળીએ ધીમે ધીમે. વરસાદ ઉપાડી તો લે, જોઈએ શું થાય આગળ. ત્યાં બ્રેક મારી દીધી, જો વરસાદ ચાલુ થઈ ગયો. અહીંયા ટેટે ઝીણો ખુશીને દુકાને મોકલી છે ભાગ લેવા. તો ઘડીક રહી જાય પછી વાંધો ન આવે, બારિશ તો સારી આવે. જો તો હું મમ્મીને આ બાજુ બેસી ગયા છીએ, વરસાદ રહ્યો પછી નીકળીએ તો ઓલી નાસ્તો કરી. તો મિત્રો આપણે રસ્તામાં વરસાદ આવ્યો તો બ્રેક મારી દીધી, પણ હળમતિયાની અંદર જ આપણા ઉપલેટા તાલુકાનું જે હળમતિયા ગામ છે, તો ત્યાં શનિદેવનું મંદિર છે મસ્ત. અને આપણે અહીંથી નીકળ્યા તો મારા મમ્મી છે ને શનિદેવના મોટા ભક્ત છે, અને મંદિરની જગ્યા એકદમ સુંદર હરિયામણી, અને એટલી મોટી સંખ્યામાં લીમડા વાવેલા, 50 થી 60 લીમડા વાવેલા છે કડવા. તો આપણે શનિદેવના મંદિરે જઈએ, કેવી જગ્યા છે અને મંદિર કેવું છે શનિદેવનું જોઈએ હાલો. તો મિત્રો તમે જગ્યા જોઈ શકો છો, ખૂબ સુંદર છે ભાઈ જગ્યા, અને શનિદેવનું મંદિર છે અહીંયા. તો ભગતને બધા દર્શન કરે છે અંદર, આપણે દર્શન કરી લઈ. તો કોઈ અમુક ઘણા લોકો એવું હોય ભાઈ જેને શનિદેવની નડતર હોય ને શ્રીફળ વધારવાનું હોય, તો એડ્રેસ યાદ રાખજો. હળમતિયા ગામ, ઉપલેટા તાલુકાનું, પાટણવાવની બાજુમાં નાની માળ ગામ છે, ત્યાંથી અવાય છે. અને દર્શન કરાવું તમને શનિદેવના. તમે જોઈ શકો છો ભાઈ, શનિદેવના દર્શન કરી લ્યો. હાડા બાર હું થયું બેટા? હાડા બારે મોરલો બોયલો. તો ભાઈ શનિદેવ બધાનું ભલું કરે ને આગળ વધારે. આપણે દર્શન કરી લઈએ પછી અહીંથી નીકળીએ. તો મિત્રો મેં અગાઉ કીધું એ પ્રમાણે મંદિરની અંદર મેં તમને કીધું કડવા લીમડા. તમે આખો સંપૂર્ણ બગીચો જુઓ ભાઈ. સામેની સાઈડ પક્ષીઓને નાખવા માટે ઓટો બનાવેલો છે ચણ નાખવાનો, અને જામફળ, ખાટી આંબલી અને બીજા ઘણા બધા વૃક્ષો સામેની સાઈડમાં ફૂલ ઝાડ વાવેલા છે, બદામ છે. ખૂબ બગીચો સુંદર છે. શનિદેવનું મંદિર પણ ખૂબ સુંદર છે. તો તમે અહીંથી નીકળો ગાડી લઈને અથવા 4 વ્હીલ લઈને, અને શનિદેવના ભક્ત છો તો ભાઈ દર્શન કરવા હોય તો જરૂરથી અહીંયા બ્રેક મારજો. અને હવે આપણે અહીંથી ધીમે ધીમે નીકળીએ. 12:30 થઈ ગયા છે અને મજવડી પૂગવાનું હોય છે. પછી 3-4 ગામ વચમાં આવવાના છે. મમ્મીની હોતે ઉતાવળ કરે છે, સારુંથી બ્રેક મારી દીધી, નકર વરસાદ આપણો ખાખરો ખેરી નાખત. ચાલો અહીંથી આગળ નીકળીએ આપણે. જય શનિદેવ. મિત્રો રસ્તામાં તો મારે એક સોલિડ કામ થઈ ગયું. રસ્તામાં સોને બે સુહાગા એટલે નાની માળ છે ને મારા બનેવી છે, મારી માસીની દીકરી અહીંયા હારે છે નાની માળ. અને એ અત્યારે એની પાસે ગાડી છે ને, તો એ જુનાગઢ ગાડી ચલાવવા જાય બધા પાસે બોલું હે ટ્રક છે. તો મને કે હું મજવડી ઉપરથી નીકળીશ, તારે ગાડીમાં વજન ઢાળ્યું ના હોય તો એ માસીને મારા ભેરા બેહાડી ગયા. તો ભગતને અને મારા મમ્મીને પૂછીને તણીને ગાડીમાં બેહાડી દીધા છે. અને અટાણે બંધો એકલો જો, એક તો ગાડીનું સેન્ટર કરે ફેલ છે, અને બીજું આ રસ્તોય ફેલ છે. તો એક કામ સોલિડ થઈ ગયું છે. એટલે હવે મારે છે મજવડી સુધી ટેન્શન નથી. હાલો એક ખાહે સીધા મજવડી નીકળ્યું. મિત્રો હું ગાડી લઈને નીકળો, રસ્તામાં મોટી માળ પૂગી ગયો. મોટી માળથી જે આમ ભાડર ને વાળોદર વાળો રસ્તો છે ને ભાઈ, ત્યાં એક જગ્યાએ તળાવમાં મને કમળ દેખાણા, ઓરિજિનલ કમળ, આપણે જે ઘીતોલા જોઈએ ને એની. ઝૂમ કરીને તમને બતાવું, તમે જોઈ શકો છો. અને હું હજી દૂર ઊભો હોઉં થોડોક ભાઈ. તો બહુ મસ્ત છે યાર લોકેશન. હકીકતમાં મેં આ નેચરલ ઓરિજિનલ કમળ છે ને પહેલી વાર જોયા છે. ખૂબ મોટા થાય છે, એના પાન તમે જોઈ શકો છો. ને આપણે જે ગામડામાં થાય ને એ નાના હોય, સફેદ કલરના, લાલ કલરના ઘીતોલા. તો કેવા લાગ્યા કમળ મને જરાક કોમેન્ટમાં કહી દેજો. અને હવે હું અહીંથી આગળ નીકળું છું, આપણી ગાડી આમ પડી છે. ચાલો આગળ નીકળીએ મજવડી. તો મિત્રો નાની હવે મોટી માળથી આગળ આવતા જે ઉદકિયાનું પાટિયું પડે છે, ગામ નાનું છે પણ તમે જોઈ શકો છો સુવિધા પથ ખૂબ સુંદર બની ગયો છે.
અને મયારા સીન તો જો દ્રશ્ય કેવું મસ્ત રૂપારું લાગે છે. તો ગામડાનો રસ્તો આવો કંઈક હોય ને તો સિટીને પણ ઝાંખું પાડી દે છે. અને એવી ગાડી આંકવાની મોજ આવે, લઈ છૂટે અરે યાર. ચાલો ધીમે ધીમે અમે ઉદક્યા થઈને સીધા મજેવડી મળશું ને તો બ્લોગ મોટો થઈ જાય. મિત્રો ફાઇનલી મજેવડી આવી ગયું છે ભાઈ, તમે જોઈ શકો છો. અને એક રેડો આવ્યા પછી તડકો પણ બહુ સારો છે. અને મારા મમ્મી ને ઓલા પટેલની ગાડી ને બધું આગળ વહી ગયું, તમે જોઈ શકો છો. તો આ રસ્તો જે થોડોક નબળો છે પણ વાંધો નથી. તો આપણે પહોંચી ગયા ફાઇનલ મજેવડી. ગામ ખૂબ સુંદર છે. જો રસ્તો તો આમ તો સારો છે, ગોલાધરથી મજેવડી વાળો રસ્તો ખૂબ સારો છે, પણ થોડો બેકાર છે અમારા ગામની જેમ. ખાડા નથી ભરાતા ક્યાં, એ સારું છે. તો આગળ ગાડી જાય ને એમાં ખુશી ને મારા મમ્મીને બેઠા છે. તો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ. હવે સીધા મામાના ઘેરે નીકળીએ. મામાના ઘેરે આવી ગયા છે. હવે 10 મિનિટ આરામ કરવો પડે. તો માથું પલરી મારે અને મારો ફેન ખરાબ અને અળવીના પાન ને કેળા ને મામા એવું બધું લેવા છે, રસોઈ બને છે. તો 2 મિનિટ આરામ કરી લઈ પછી કંઈક આગળ વધશું. આપણે છે ને મામાની ઘેરેથી આરામ કરી અને દિવ્યાબેનની ઘેરે આવી ગયા છે. ખુશીબેન દરવાજા ખખડાવે છે. જો મીડી પર કબૂતરા ધબધબાટી બોલાવે. ચા પીધો છે. હું તો સુઈ ગયો તો અડધી કલાક નિરાશ થઈ ગઈ. કોણ આવે ડેલો ખોલવા જોઈ જાય લઈ. હાલો જી ગોલી શું કરે જાય. તો વાસુ ઉઠી ગયો છે. જો આમ તો રે બટા વાસુ શું કરે છે? એ વાસુડા શું કરે મારો દીકરો? ઉતાતા એને ઉપાડીને સપોર્ટ કરી લીધા. વખત ને મજા છે. તને કેમ છે? તને કેમ છે? અમને બધાને સારું છે. વાસુ પાછો હોઈ ગયો. એના તાવની ફણકી આવી ગઈ જરાક, દવા લઈ આવ્યા. તો આપણે છે ને ફાઇનલી ઘેરે પહોંચી ગયા છે. રસ્તામાં વરસાદ હતો ભાઈ, અને રસ્તામાં મને કે મોબાઈલ કાઢવાનો ટાઈમ ના મળ્યો, કારણ કે મને એક જ બીક હતી કે ભાઈ વહેલા હેલા ઘેરે પહોંચી જાય, વરસાદ વધશે ને તો આપણી ગાડી બંધ થઈ જશે. તો આપણે ઘેરે આવી ગયા. આજ તો આપણે 2-3 ગામ ફરી લીધા, અમઢિયારા અને મજેવડી. આમ તો ઘણા ગામ ફર્યા, આડા આવ્યા. અને છેવટે આપણો મીઠું જો ને, એ મીઠુડા. તો હાલો મળશું નવા વિડીયોમાં. જય માતાજી, બાય બાય.